Hello everyone. Today we are starting a new lecture of fluid mechanics and hydraulic machine, unit number 6. It is hydraulic pumps and prime movers. And today we are study about the prime movers or turbine. So in this unit we have to study about the hydraulic prime movers or turbine. Okay. And this section. Okay. સો આપણે આપણા સિલેબસ મુજબ સૌપ્રથમ આપણે જોશું ક્લાસિફિકેશન એન્ડ કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ એપ્લિકેશન ઓફ પેટર્ન વ્હીલ ટર્બાઇન, ફ્રાન્સિસ અને કાપલેન ટર્બાઇન. જે 3 ટર્બાઇન છે આપણે સ્ટડી કરવાના છે. નેક્સ્ટ છે પરફોર્મન્સ ઓફ પ્રાઇમ મૂવર્સ અને સિલેક્શન ઓફ પ્રાઇમ મૂવર્સ, જે આપણા સિલેબસની અંદર છે. યુનિટ નંબર 6ની અંદર જે બીજો પોર્શન છે એ આગળના પોર્શનમાં આપણે પંપનું ક્લાસિફિકેશન અને ટાઈપ્સ ઓફ પંપ છે એના વિશે સ્ટડી કરી ગયા છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ હાઇડ્રોલિક પ્રાઇમ મૂવર્સ અથવા તો ટર્બાઇન. તો ટર્બાઇન કેને કહેવામાં આવે છે, અથવા તો હાઇડ્રોલિક પ્રાઇમ મૂવર્સ અથવા તો હાઇડ્રોલિક ટર્બાઇન કેને કહેવામાં આવે છે? તો હાઇડ્રોલિક ટર્બાઇન અથવા પ્રાઇમ મૂવર્સ છે એક મિકેનિકલ કમ્પોનન્ટ છે કે જે પાણીની જે હાઇડ્રોલિક એનર્જી છે એનો ઉપયોગ કરી મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. તેને કહેવામાં આવે છે હાઇડ્રોલિક પ્રાઇમ મૂવર્સ. ઓકે. તો હાઇડ્રોલિક પ્રાઇમ મૂવર્સમાં આપણે કહી શકીએ કે ભાઈ કેવડિયા કોલોની જે નર્મદા ઉપર બ્રિજ બનાવેલો છે ત્યાં તેની જે હાઇટ છે તે રિઝર્વોયર છે એમાં પાણીનો જે સંગ્રહ કરેલો છે એનો ઉપયોગ કરી ત્યાંથી પેનસ્ટોક દ્વારા પાણી છે એ ટર્બાઇન ઉપર લાવવામાં આવે છે અને એ પાણી એટલે કે જે સ્થિતિશક્તિમાં જે અવેલેબલ હશે એને ગતિશક્તિમાં રૂપાંતર કરશે અને ગતિશક્તિમાંથી જે પાણી છે નોઝલ દ્વારા ટર્બાઇન ઉપર સ્ટ્રાઇક થશે એટલે ટર્બાઇન ફરશે, એટલે કે પાણીની ગતિશક્તિનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે. અને શાફ્ટ ફરશે એટલે શાફ્ટની પાછળ છે અલ્ટરનેટર અથવા તો જનરેટર કહી શકીએ, જે ઇલેક્ટ્રિક ડિવાઇસ છે એ લગાવેલી હશે, એને લીધે ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે. તો આ કમ્પોનન્ટ અથવા તો આ છે એને ટર્બાઇન કહેવામાં આવે છે. ઓકે. તો આપણે કહીશું હાઇડ્રોલિક પ્રાઇમ મૂવર્સ અથવા હાઇડ્રોલિક ટર્બાઇન. ઓકે. હાઇડ્રોલિક પ્રાઇમ મૂવર્સના જુદા જુદા પ્રકારો છે. આ પ્રકારને જુદા જુદા આધારે વર્ગીકૃત કરવામાં આવે છે, એટલે ક્લાસિફાય કરવામાં આવે છે. દાખલા તરીકે તેના શોધકના નામ પ્રમાણે, તેના હેડના આધારે, પાણીની એનર્જીના સ્વરૂપના આધારે વગેરે રીતે છે એને આપણે ડિવાઈડ કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે છે એનું ક્લાસિફિકેશન જોશું. તો ક્લાસિફિકેશન ઓફ વોટર ટર્બાઇન ઓર પ્રાઇમ મૂવર્સ. તો સૌપ્રથમ છે એ છે ટર્બાઇનના ઇનલેટ આગળ પાણીની એનર્જીના સ્વરૂપના આધારે. બરાબર. તો એના આધારે 2 પ્રકાર પડે છે, ઇમ્પલ્સ ટર્બાઇન અને રિએક્શન ટર્બાઇન. બરાબર. કે ભાઈ ટર્બાઇનમાં આગળ જે પાણી આવે છે એનું સ્વરૂપ કયું છે. બરાબર. તો એના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીશું, જે એનો તફાવત વારંવાર પૂછાય છે. તો સૌપ્રથમ એ ટર્બાઇનના ઇનલેટ આગળ પાણીની એનર્જીના સ્વરૂપના આધારે, એટલે કે હાઇડ્રોલિક એક્શનના આધારે એના 2 પ્રકાર પડે છે, ઇમ્પલ્સ ટર્બાઇન અને રિએક્શન ટર્બાઇન. ઓકે. સેકન્ડ છે ટર્બાઇનના રનરના અનુસંધાનમાં પાણીની પ્રવાહની દિશાના આધારે. બરાબર. એટલે કે પાણી છે એ ટર્બાઇનમાં કઈ દિશા એથી એન્ટર થાય છે એના આધારે. તો એમાં છે ટેન્જન્શિયલ ફ્લો ટર્બાઇન, રેડિયલ ફ્લો ટર્બાઇન, એક્સિયલ ફ્લો ટર્બાઇન અને મિક્સ ફ્લો ટર્બાઇન. આ 4 ભાગ પાડવામાં આવે છે. નેક્સ્ટ છે જે છે ટર્બાઇનના રનરના શાફ્ટની ધરી મુજબ ટર્બાઇનનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે ટર્બાઇનની જે એક્સેલ છે અથવા તો શાફ્ટ છે એની દિશા કઈ રીતની છે એ મુજબ. તો એમાં વર્ટિકલ શાફ્ટ ટર્બાઇન અને હોરિઝોન્ટલ શાફ્ટ ટર્બાઇન. ઓકે. અને લાસ્ટમાં છે હજી નેક્સ્ટ છે ડી, કે ભાઈ રિઝર્વોયર ટૂંકમાં કેટલા હેડ ઉપર યુઝ કરવામાં આવે છે એના આધારે, હેડના આધારે. તો એમાં હાઈ હેડ ટર્બાઇન. તો હાઈ હેડ ટર્બાઇન છે એમાં
એચ છે એ 300થી લઈને 1000 એટલે કે 1000 મીટર સુધીની ઊંચાઈ હોય તેને હાઈ હેડ ટર્બાઇન કહેવામાં આવે છે. મીડિયમ હેડ ટર્બાઇન જે 60થી લઈને 299 હોય છે, અને લો હેડ ટર્બાઇન જેમાંથી 10થી લઈને 25 મીટર સુધી હોય છે. બરાબર. તો હેડના આધારે આ 3 પ્રકાર પડે છે. આ ઉપરાંત એની સ્પેસિફિક સ્પીડ, જે આપણે પંપની અંદર સ્પેસિફિક સ્પીડ જોઈ ગયા એ જ સ્પીડ અહીંયા આપણે કરશું કે 1 મીટરના હેડ ઉપર 1 કિલોવોટ યુનિટ પાવર જનરેટ કરવા માટે કેટલી સ્પીડની રિક્વાયરમેન્ટ છે એને સ્પેસિફિક સ્પીડ કહેવામાં આવે છે, સ્પેસિફિક સ્પીડ ઓફ ટર્બાઇન. તો હાઈ સ્પેસિફિક સ્પીડ ઓફ ટર્બાઇન, મીડિયમ સ્પેસિફિક અને લો સ્પેસિફિક સ્પીડ. હાઈ સ્પીડ કેને કહેવામાં આવે છે? જેની સ્પેસિફિક સ્પીડ છે એ 340 કરતાં વધારે હોય તેને છે એ હાઈ સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન કહેવામાં આવે છે. અને જે ટર્બાઇનની સ્પેસિફિક સ્પીડ 50 કરતાં ઓછી હોય તેને લો સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન કહેવામાં આવે છે. અને ઇન બિટવીન હોય એને મીડિયમ સ્પેસિફિક સ્પીડ ટર્બાઇન કહેવામાં આવે છે. અને લાસ્ટમાં છે શોધકના નામ પરથી જુદા જુદા ટર્બાઇનના નામ આપવામાં આવે છે, જેમ કે પેટનવિલ ટર્બાઇન, ફ્રાન્સિસ ટર્બાઇન, કાપલાન, ગિરાર્ડ ટર્બાઇન, બંકી ટર્બાઇન વગેરે. તો આ બધું થઈ ગયું એ ક્લાસિફિકેશન ઓફ ટર્બાઇન, કે ટર્બાઇનને આપણે કઈ રીતે વર્ગીકૃત કરી શકીએ. તો સૌપ્રથમ આપણે જોયું હતું કે પાણી કઈ રીતે ઇનલેટ દ્વારા કયા સ્વરૂપે એન્ટર થાય છે, એ ઇમ્પલ્સ ટર્બાઇન, રિએક્શન ટર્બાઇન. નેક્સ્ટ આપણે જોયું તો પાણીના ઇનલેટ આગળનો દિશા કેવી છે એ, મીન્સ કે ટેન્જન્શિયલ છે, રેડિયલ છે, મિક્સ છે વગેરે. આ ઉપરાંત તેનો હેડ કેવો છે, તો કે હાઈ હેડ, મીડિયમ હેડ અને લો હેડ. પછી સ્પેસિફિક સ્પીડ, હાઈ, મીડિયમ અને લો સ્પેસિફિક સ્પીડ. અને તેના ઇન્વેન્ટર એટલે કે શોધકના, જે સાયન્ટિસ્ટના નામના આધારે પેટનવિલ ટર્બાઇન, ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇન વગેરે છે. તો આ રીતે આપણે ક્લાસિફાય કરી શકીએ છીએ. જીટીયુની એક્ઝામની અંદર ક્લાસિફિકેશનનો એક ક્વેશ્ચન છે વારંવાર પૂછાતો હોય છે, જે 3 માર્ક્સ તમને આપે છે. ઓકે. નેક્સ્ટ છે જે 7 માર્ક્સની અંદર જીટીયુની એક્ઝામમાં વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે કે પેટનવિલ ટર્બાઇનની આકૃતિ ડ્રો કરી તેના મુખ્ય ભાગો દર્શાવો. 7 માર્ક્સ પૂરેપૂરા તમારી સ્ક્રીનમાં જે તમને ફિગર જોઈ શકો છો એના તમને આપવામાં આવે છે. વારંવાર આ ક્વેશ્ચન છે એ પૂછવામાં આવે છે. 7 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, ધ્યાન રાખજો. તો તમે ફિગરમાં જોઈ શકો છો, આ છે પેટનવિલ ટર્બાઇન. તો આપણે સૌપ્રથમ છે એના મુખ્ય ભાગો જોશું, કઈ રીતે વર્ક કરે છે. તો અહીંયા ઉપરથી જોઈએ તો પેનસ્ટોકમાંથી પાણી આવે છે, એટલે કે જે પાણી છે આવે છે એ છે આગળ એ નોઝલ છે. નોઝલમાંથી સ્ટ્રાઇક થશે એટલે પેટનવિલની ઉપર છે એ બકેટ આવેલા છે. બકેટ આવશે એટલે બકેટ છે રનર ઉપર બેસાડેલ છે એટલે ફરશે. વચ્ચે જે શાફ્ટ હશે એની સાથે અલ્ટરનેટર અથવા જનરેટર જોડેલો છે એટલે એ રોટેટ થશે અને ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. તો આ એક કેસિંગ છે, કાસ્ટ આયર્નનું બનાવેલું કેસિંગ છે કે જેની અંદર ટર્બાઇન કહેવામાં આવે છે. રનર ઉપર છે એને બકેટ બેસાડેલ છે. શાફ્ટ છે, શાફ્ટની ઉપર રનર આપેલું છે અને રનરની ઉપર બકેટ બેસાડેલા છે. બરાબર. આ છે નોઝલ છે, મીન્સ કે પાણીને કોન્સન્ટ્રેટ કરવા માટે એક જગ્યાએ નોઝલ. અને પાણીનો નોઝલ દ્વારા વધારો અથવા ઘટાડો કરવા માટે આ સ્પીયર કંટ્રોલ વ્હીલ છે, જેના દ્વારા છરો છે, સ્પીયર છે, જે આગળ પાછળ થઈ શકે. એટલે નોઝલ દ્વારા પાણી છે આપણે બંધ કરી શકીએ અથવા તો એના ફ્લોમાં વધારો અથવા ઘટાડો કરી શકીએ. ડિફ્લેક્ટર છે, ડિફ્લેક્ટર દ્વારા છે આપણે પાણીનો પ્રવાહ બદલી શકીએ છીએ. ઉપરની સાઈડ છે હાઇડ્રોલિક બ્રેક આપેલી છે, એટલે પેટર્ન ઇમરજન્સીની અંદર જ્યારે ફ્લો ચાલતો હશે અને પેટર્ન ટર્બાઇન ફરતું હશે એને રોકવા માટે ઉપરની સાઈડથી પાણીનો ફ્લો કરવામાં આવે છે અને પેટર્ન વ્હીલ છે એ ઝડપથી સ્ટોપ થઈ જાય, ઊભું રહી જાય. તો આ એના મુખ્ય ભાગો છે. પાણી આવ્યા પછી સ્ટ્રાઇક થઈ અને યુઝ થઈ જાય પછી નીચે જાય છે, જેને ટેલ રેસ કહેવામાં આવે છે. અને એ પાણી પાછું જે નહેર હોય આગળની અથવા તો રિવર હોય એની અંદર છોડવામાં આવે છે. તો આને કહેવામાં આવે છે પેટનવિલ ટર્બાઇન. પેટનવિલ ટર્બાઇન છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે અને એને કઈ કેટેગરીમાં આપણે
રાખી શકીએ છીએ. તો અત્યારે હાલમાં વપરાતું એકમાત્ર ઇમ્પલ્સ ટર્બાઇન છે એ પેટર્ન વ્હીલ ટર્બાઇન છે. ઇમ્પલ્સ ટર્બાઇન તે સામાન્ય રીતે હાઈ હેડ ઉપર કામ કરે છે અને તેની સ્પેસિફિક સ્પીડ છે એ લો છે, બરાબર. અને તેને અમેરિકન એન્જિનિયર લેસ્ટર એ પેલ્ટન દ્વારા 1829 થી 1908 પર વૈજ્ઞાનિકે છે એ શોધેલું છે, એટલે કે એનું ઇન્વેન્શન કરેલું છે. એના નામ ઉપરથી તેને પેટર્ન વ્હીલ ટર્બાઇન કહેવામાં આવે છે, બરાબર. તો પહેલાં પ્રકાર જોવાનો છે. ઇમ્પલ્સ ટર્બાઇન છે, હાઈ હેડ ઉપર કાર્ય કરે છે, હાઈ હેડ અને લો સ્પેસિફિક સ્પીડ ઉપર કાર્ય કરે છે. હવે મુખ્ય એના કમ્પોનન્ટની આપણે યાદી બનાવીએ તો સૌપ્રથમ છે નોઝલ અને કંટ્રોલ મિકેનિઝમ. જે આ છે નોઝલ અને કંટ્રોલ મિકેનિઝમ છે, જે ફ્લો પ્રવાહ છે એનો કંટ્રોલ કરે છે. સેકન્ડ છે બકેટ અને રનર. આ જે વસ્તુ છે રનર ઉપર બકેટ બેસાડેલા છે, બરાબર, કે પાણીની ઉપર સ્ટ્રાઇક થશે એટલે પોતે ફરશે. તો બકેટ અને રનર છે. પછી છે કેસિંગ. આ ઇમ્પોર્ટન્ટ ભાગની અંદર છે કેસિંગ, જે કાસ્ટ આયર્નનું બનાવેલું છે. મીન્સ કે જ્યારે પાણી સ્ટ્રાઇક થાય એટલે આજુબાજુમાં ક્યાંય ઉડે ને એના માટે. અને નેક્સ્ટ છે હાઇડ્રોલિક બ્રેક. તો આ એના મુખ્ય કમ્પોનન્ટ થઈ ગયા કે જેના ઉપયોગ દ્વારા છે આપણે હાઇડ્રોલિક ટર્બાઇન છે એ મુખ્ય ભાગો છે જેના ઉપર વર્ક કરે છે. પાણી છે પેનસ્ટોક દ્વારા અંદર એન્ટર થાય છે ટર્બાઇનમાં. નોઝલ દ્વારા કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે અને એ નોઝલથી આગળ વધીને જે બકેટ છે રનર ઉપર બકેટ જે બેસાડે છે એની ઉપર સ્ટ્રાઇક થાય છે. અને એની અંદર શું થશે તો કે બકેટ છે ફરશે, બકેટ છે રનર ઉપર બેસાડેલ છે, રનર છે એ શાફ્ટ ઉપર બેસાડેલ છે. એટલે કે પાણીની જે એનર્જી છે હાઇડ્રોલિક એનર્જી એનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે અને ટર્બાઇન ફરે છે. ટર્બાઇનની પાછળની ભાગે છે અલ્ટરનેટર અથવા જનરેટર જોડેલો છે, જ્યાં ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. તો આ રીતે છે એ પેટર્ન વ્હીલ ટર્બાઇન છે એ કાર્ય કરે છે. ઓકે, તેની ફિગર ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વની છે, જે 7 માર્ક્સમાં વારંવાર પૂછવામાં આવે છે જીટીયુમાં. નેક્સ્ટ ટર્બાઇન છે ફ્રાન્સિસ ટર્બાઇન. તેના તમે બે વ્યૂ છે એ જોઈ શકો છો ફિગરની અંદર. ફ્રાન્સિસ ટર્બાઇન, બરાબર. અહીંયાથી સાઈડમાંથી આડું આ એનો જે છે એ ફ્રન્ટ વ્યૂ છે, આ એનો ટોપ વ્યૂ છે. એટલે કે સાઈડમાં બાજુમાંથી પાણી એન્ટર થાય છે સેન્ટ્રીફ્યુગલ પંપની જેમ અને નીચેની સાઈડથી ઉતરી જશે. મીન્સ અહીંયાથી પાણી ટ્રાન્સફર થઈ અને નીચેની સાઈડ જશે. તો આ છે એ ફ્રાન્સિસ ટર્બાઇન છે અને તે એક રિએક્શન પ્રકારનું ટર્બાઇન છે. કેવું, પેલું ઇમ્પલ્સ હતું, આ રિએક્શન પ્રકારનું ટર્બાઇન છે. મીડિયમ હેડ અને મીડિયમ સ્પેસિફિક સ્પીડ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. આકૃતિમાં દર્શાવેલ ટર્બાઇન મોડર્ન ફ્રાન્સિસ ટર્બાઇન છે. અમેરિકન એન્જિનિયર દ્વારા જેમ્સ ડી ફ્રાન્સિસ દ્વારા આ ટર્બાઇનનું નામ પાડવામાં આવેલું છે. આ પ્રકારના ટર્બાઇન પાણી રનરની ત્રિજ્યામાંથી, બરાબર, રેડિયસ એટલે કે ત્રિજ્યામાંથી અહીંયાથી એન્ટર થાય છે, દાખલ થાય છે અને પાણીનો પ્રવાહ રનરના શાફ્ટની ધરીની દિશામાંથી બહાર નીકળે છે, બરાબર. શાફ્ટ છે આ વર્ટિકલ છે, શાફ્ટની ધરીની દિશામાંથી બહાર નીકળે છે, તો બહાર આવે છે અને તેથી તેને સંયુક્ત પ્રવાહ અથવા તો મિશ્ર ટાઈપનું ટર્બાઇન કહેવામાં આવે છે. તે એક રિએક્શન પ્રકારનું ટર્બાઇન છે. રિએક્શન ટર્બાઇન છે એમાં જોઈ ગયા આપણે તે પ્રમાણે ગતિશક્તિ અને દબાણ શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર થાય છે. પાણી તેના પ્રવાહ દરમિયાન હંમેશા દબાણ હેઠળ રહે છે. ફ્રાન્સિસ ટર્બાઇનના મુખ્ય ભાગો નીચે મુજબ છે, જેમાં સૌપ્રથમ છે સ્ક્રોલ કેસિંગ, બરાબર. સ્ક્રોલ કેસિંગ અથવા તો સ્પાઇરલ કેસિંગ. કેસિંગનો તમે આકાર જુઓ, સંપૂર્ણ રાઉન્ડ નથી, જેને સ્પાઇરલ કહેવામાં આવે છે. મીન્સ કે એરિયા છે એ ધીરે ધીરે ઘટતો જાય છે. તો આ પ્રકારના કેસિંગને કેવું કહેવામાં આવે છે? સ્ક્રોલ અથવા તો સ્પાઇરલ કેસિંગ કહેવામાં આવે છે. જે એરટાઇટ એક ચેમ્બર હોય છે જેની અંદર ટર્બાઇન બેસાડેલું હોય છે. વચ્ચે છે ટર્બાઇનની શાફ્ટ છે, મેઇન શાફ્ટ છે, એની ઉપર રનર છે, રનરની ઉપર છે બ્લેડ આપેલી છે, બ્લેડ્સ ઉપર એક ફિક્સ વેન્સ આપેલી છે, બરાબર, કે જે પાણીને અંદરની દિશામાં જવા માટે મદદ કરે છે.
તો સૌપ્રથમ છે એની અંદર આપણે મુખ્ય ભાગમાં જોઈએ તો સ્ક્રોલ કેસિંગ, નેક્સ્ટ ભાગ છે એ છે સ્પીડ રિંગ અથવા તો સ્ટે વેન્સ. આ જે વેન્સ આપેલી છે બ્લેક કલરની સ્ટે વેન્સ કહેવામાં આવે છે. ફિક્સ બ્લેડ છે જે છે એ ફિક્સ હોય છે અને જે ગાઈડ વેન્સ છે એના કરતાં અડધી હોય છે. ગાઈડ વેન્સ છે એ રનર ઉપર બેસાડેલ છે. આ રનર છે, રનરની ઉપર ગાઈડ વેન્સ આપેલી છે. ગાઈડ વેન્સની જેટલી સંખ્યા છે એના કરતાં સ્ટે વેન્સની અથવા સ્ટેરિંગની સંખ્યા ઓછી હોય છે અને ફિક્સ હોય છે, બરાબર. આ ઉપરાંત છે ગાઈડ વેન્સ. નેક્સ્ટ છે એ ગાઈડ વેન્સ આપેલા છે. ગાઈડ વેન્સ છે એ શું આપેલા છે તો કે પોતે મૂવેબલ છે. એ પ્રવાહની દિશા પ્રમાણે આપણે એને મૂવ કરી શકીએ છીએ અને એને રનર ઉપર બેસાડેલ છે. અને લાસ્ટમાં જે છે એ છે ડ્રાફ્ટ ટ્યુબ, એટલે કે પાણી બહાર નીકળવા માટે એક ટ્યુબ આપેલી છે જેનો ક્રોસ સેક્શન એરિયા છે નીચેની સાઈડ વધતો જાય છે, એને કહેવામાં આવે છે ડ્રાફ્ટ ટ્યુબ. ઓકે, તો આ ટર્બાઇન છે એને કહેવામાં આવે છે ફ્રાન્સિસ ટર્બાઇન. અને આ ટર્બાઇન પણ ક્યારેક 4 માર્કમાં પૂછાય છે અથવા તો વધારેમાં વધારે ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇનનો તફાવત પૂછવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ આપણે જે છે કાપલાન ટર્બાઇન. તે પણ ફ્રાન્સિસ ટર્બાઇન જેવું જ દેખાય છે. સ્ક્રોલ કેસિંગ નથી, અહીં તો સિમ્પલ કેસિંગ આપેલું છે. સ્ક્રોલ કેસિંગ વચ્ચે શાફ્ટ છે, શાફ્ટની ઉપર રનર વેન્સ છે, એની ઉપર ગાઈડ વેન્સ છે. ગાઈડ વેન્સ છે પોતે મૂવ થતી હોય છે. નીચે હબ આપેલો છે, પાણી છે નીચે રેડિયલી આવે છે અને એક્ચ્યુઅલી બહાર નીકળે છે. ઓકે, તો આકૃતિમાં તમે કાપલાન ટર્બાઇન અને તેના મુખ્ય ભાગો દર્શાવવામાં આવેલા છે. કાપલાન ટર્બાઇન એ રિએક્શન પ્રકારનું એક્સિયલ ફ્લો ટર્બાઇન છે જે ઓસ્ટ્રેલિયન એન્જિનિયર વિક્ટર કાપલાન દ્વારા શોધવામાં આવેલું છે. તેના પરથી તેનું નામ આપવામાં આવ્યું છે. આ ટર્બાઇનમાં પાણી શાફ્ટની ધરીને સમાંતર વહન કરે છે. કાપલાન ટર્બાઇન એ નીચા હેડ અને ઊંચી સ્પેસિફિક સ્પીડ માટે ખૂબ જ અનુકૂળ છે, બરાબર. રિએક્શન ટર્બાઇન ખૂબ જ નીચા હેડ માટે, એટલે કે લો હેડ અને હાઈ સ્પેસિફિક સ્પીડ માટે ખૂબ અનુકૂળ છે. તે નીચા હેડ ઉપર કાર્ય કરતું હોવાથી વધુ શક્તિ પેદા કરવા માટે તેને પાણીના મોટા જથ્થાની જરૂર પડે છે. એટલે કે પાણીનો જથ્થો વધુ હોવો જોઈએ, હેડ ઓછો હશે તો પણ ચાલશે. કાપલાન ટર્બાઇનના મુખ્ય ભાગો જેવા કે સ્ક્રોલ કેસિંગ, રનરવે, ગાઈડવે, ડ્રાફ્ટ ટ્યુબ વગેરે રચના છે એ ફ્રાન્સિસ ટર્બાઇનના ભાગોની રચના જેવી જ હોય છે. માત્ર તેના રનરની રચના જુદી હોય છે. એટલે કે રનર છે એ શાફ્ટ ઉપર બેસાડેલો આવે છે અને રનર ઉપર છે એ વેન્સ છે બહુ ઓછા હોય છે, બરાબર. આમ રનર વેન્સ છે એડજસ્ટેબલ હોય છે. ગવર્નર ગાઈડ વેન ઉપરાંત રનર વેન્સનું પણ નિયમન કરે છે. આ પ્રકારના ટર્બાઇનમાં મૂડીઝ સ્પ્રેન્ડિંગ ટ્યુબ અથવા તો હાઇડ્રોકોન પ્રકારની ડ્રાફ્ટ ટ્યુબ બેસાડવામાં આવે છે. આ પ્રકારનું ટર્બાઇન છે રનર શિપના પ્રોપેલર જેવું હોય છે, એટલે કે આ ટર્બાઇનને ક્યારેક પ્રોપેલર ટર્બાઇન પણ કહેવામાં આવે છે. તેની સ્પીડ છે સ્પેસિફિક સ્પીડ 60 થી 220 RPM છે અને હેડ છે એ 2 મીટરથી લઈને 35 મીટર જેટલો હોય છે. ઓકે, હવે અહીંયા તમે કન્સ્ટ્રક્શન જોઈ શકો છો. જે મેં આગળ સ્ટાર્ટિંગમાં કીધું એ કે ભાઈ ટર્બાઇન અથવા તો પ્રાઇમ મૂવર્સ કેને કહેવામાં આવે છે, તો આ પ્રાઇમ મૂવર્સ છે. આ એક ડેમ છે અથવા રિઝર્વોયર છે, બરાબર. એના છેડે નીચેથી પાઇપ બેસાડવામાં આવે છે. એ પાઇપને કહેવામાં આવે છે પેનસ્ટોક અને તેના પેનસ્ટોકના આગળના ભાગે નોઝલ બેસાડવામાં આવે છે પાણીને કોન્સન્ટ્રેટ કરવા માટે, બરાબર. અને એ છે પાણી તેથી ટર્બાઇનને ટચ થાય છે અને ટર્બાઇન ફરે છે. તો આ આખી પ્રોસેસ છે એને હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ કહેવામાં આવે છે, બરાબર. હાઇડ્રો એટલે કે પાણીથી ચાલતો, બરાબર. તો શું થશે તો કે સૌપ્રથમ આપણે અહીંયા રિઝર્વોયરમાં જે પાણી છે સ્ટોર કરીને રાખેલું હશે એની અંદર કેવી હશે તો કે સ્થિતિશક્તિ હશે. હવે એ સ્થિતિશક્તિનું ગતિશક્તિમાં રૂપાંતર કરવામાં આવે છે, બરાબર. અને આ ગતિશક્તિનું પછી જે ટર્બાઇન ઉપર સ્ટ્રાઇક થશે અને ટર્બાઇન ફરશે, એટલે કે મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થશે.
નેક્સ્ટ આ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં રૂપાંતર કરવામાં આવે છે. તો આ રીતે છે એ ટર્બાઇન છે, વોટર ટર્બાઇન અથવા તો પ્રાઇમ મૂવર્સ છે એ વર્ક કરતા હોય છે. બરાબર. તો ટર્બાઇનની એફિશિયન્સી, ટર્બાઇનમાં ઘણા બધા પ્રકારની અલગ અલગ એફિશિયન્સી હોય છે, જેમાં સૌપ્રથમ છે હાઇડ્રોલિક એફિશિયન્સી, જેને ઈટા એચ દ્વારા દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત મિકેનિકલ એફિશિયન્સી, વોલ્યુમેટ્રિક એફિશિયન્સી અને ઓવરઓલ એફિશિયન્સી, આ રીતની એફિશિયન્સી આવેલી હોય છે. ઓકે, તો આપણે તેના માટે આપણે ફાઇન્ડ આઉટ કરશું એફિશિયન્સી, અને એફિશિયન્સીના ઇક્વેશનો આપણે જોઈએ. તો સૌપ્રથમ જે હાઇડ્રોલિક એફિશિયન્સી છે એને કહેવામાં આવે છે આરપી અપોન ડબલ્યુપી, એટલે કે રનર પાવરના છેદમાં વોટર પાવર, એટલે કે રનરને આપવામાં આવતો પાવરના છેદમાં ઇનલેટ આગળના પાવરના તફાવતને આપણે કહેશું જે છે એ હાઇડ્રોલિક એફિશિયન્સી. બરાબર. નેક્સ્ટ છે મિકેનિકલ એફિશિયન્સી. તો એ શું છે? તો કે શાફ્ટ પાવર અપોન વોટર પાવર, એના તફાવતને આપણે મિકેનિકલ એફિશિયન્સી કહીશું. વોલ્યુમેટ્રિક એફિશિયન્સી છે એ ટર્બાઇનના રનરમાં અથવા તો પાણીનું કદ, એટલે કે વોલ્યુમ, અને ટર્બાઇનને પહોંચાડવામાં આવતું પાણીનું વોલ્યુમ, એનો તફાવત છે, એને કહેવામાં આવે છે. અને બધી એફિશિયન્સીનું આપણે મલ્ટિપ્લિકેશન કરશું તો આપણને મળશે ઓવરઓલ એફિશિયન્સી. અને ઓવરઓલ એફિશિયન્સી છે તો એના દ્વારા આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ પાવર. બરાબર, કે ભાઈ અથવા તો શું જનરેટ કરે છે? તો કે પાવર. તો પાવરનું ઇક્વેશન આપણને મળશે કે વોટર પાવર ઇન કિલોવોટ ઇઝ ઇક્વલ ટુ રોજી ક્યુએચ અપોન 1000. બરાબર, રોજી ક્યુએચ અપોન 1000 મૂકશું એટલે આપણને પાવર મળશે. ઓકે, અને સ્પેસિફિક સ્પીડ છે એ NS ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અંડર રૂટમાં P. પંપની અંદર આપણે ક્યુ મૂકતા હતા. શું કામ? તો કે આપણે ત્યાંથી ડિસ્ચાર્જ મળતો હતો એટલે ક્યુ મૂકતા હતા. અહીંયા શું મૂકશું? પી. અહીંયા આપણને પાવર મળે છે, પાવર જનરેટ કરે છે. અંડર રૂટ પી અપોન H/5/4, એ છે ઇક્વેશન છે સ્પેસિફિક સ્પીડનું. ઓકે, તો હવે જોઈ લઈએ જે બીજા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ, જેમાં છે સૌપ્રથમ આપણે તફાવત જોઈ ગયા હતા, એમાં ક્લાસિફિકેશન જોઈ ગયા હતા. એની અંદર આવ્યું હતું ઇમ્પલ્સ ટર્બાઇન અને રિએક્શન ટર્બાઇન. તો આપણે અહીંયા સમજીએ એનો તફાવત. પાણીની શક્તિનું ટર્બાઇનના ઇનલેટ આગળ ગતિ શક્તિમાં રૂપાંતર થાય છે. બરાબર, એટલે કે હાઇડ્રોલિક એનર્જીનું પાણી શક્તિનું ટર્બાઇનના ઇનલેટ આગળ ગતિ શક્તિમાં રૂપાંતર થાય છે. એટલે કે ફક્ત તેની અંદર શું હશે? કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય છે. સ્થિતિ શક્તિનું કાઇનેટિક એનર્જીમાં રૂપાંતર થાય છે. જ્યારે રિએક્શન ટર્બાઇનમાં શું છે? પાણી શક્તિનું થોડા પ્રમાણમાં ગતિ શક્તિમાં, જ્યારે બાકીની શક્તિનું દબાણ શક્તિમાં રૂપાંતર થાય છે. એટલે કે પાણી છે એ પ્રેશરથી આવે છે, એટલે કે પ્રેશર એનર્જીમાં રૂપાંતર થાય છે, અને ગતિ શક્તિમાં પણ વધારો થાય છે. તો એને રિએક્શન ટર્બાઇન કહેવામાં આવે છે. ખૂબ જ ઉચ્ચ હેડ માટે વધુ અનુકૂળ છે. બરાબર, આપણે જોયું તો એનું એક્ઝામ્પલ પેટન વ્હીલ ટર્બાઇન 150 મીટરથી વધુ. રિએક્શન ટર્બાઇન તે નિમ્ન હેડ 150 મીટર કરતાં ઓછા હેડ માટે વધુ અનુકૂળ છે. થર્ડ, તેનું રનર પાણીથી ભરેલું રહે એવું જરૂરી નથી. બરાબર, પેટન વ્હીલ ટર્બાઇન આપણે એનું એક્ઝામ્પલ જોઈએ છીએ. જ્યારે રિએક્શન ટર્બાઇનમાં તેનું રનર પાણીથી ભરેલું રહેવું જરૂરી છે. ચોથું, કેસિંગ હવાચુસ્ત હોતું નથી, તે ફક્ત પાણી ઉડતું અટકાવે છે. બરાબર, જ્યારે રિએક્શન ટર્બાઇનમાં કેસિંગ છે એ હવાચુસ્ત એટલે કે એરટાઇટ હોય છે, અને તે પાણીની સરખી રીતે વહેંચણી કરી શકે એ રીતનું હોવું જોઈએ. ઇમ્પલ્સ ટર્બાઇનમાં ડ્રાફ્ટ ટ્યુબની જરૂરિયાત નથી, જ્યારે રિએક્શન ટર્બાઇનમાં ડ્રાફ્ટ ટ્યુબની જરૂરિયાત હોય છે. નેક્સ્ટ છે એનર્જીના વ્યય એટલે કે લોસ વગર પ્રવાહનું નિયંત્રણ કરી શકાય છે. એનર્જીના વ્યય વગર પ્રવાહનું નિયંત્રણ કરી શકાતું નથી. નેક્સ્ટ છે ફક્ત ગતિશક્તિના ફેરફાર દ્વારા જ વર્ક એનર્જી મળે છે. રિએક્શનમાં ગતિશક્તિ અને દબાણ શક્તિ બંને દ્વારા વર્ક એનર્જી મળે છે. લાસ્ટમાં ઇમ્પલ્સ ટર્બાઇનમાં રનરમાં પાણીનું દબાણ વાતાવરણના દબાણ જેટલું હોય છે. રનરના ઇનલેટ આગળ ઉચ્ચ દબાણ હોય છે, જ્યારે આઉટલેટ આગળ ઓછું દબાણ હોય છે. ઓકે, તો આ થઈ ગયો ઇમ્પલ્સ ટર્બાઇન અને રિએક્શનનો તફાવત. મુખ્ય આપણે કહીએ તો ઇમ્પલ્સ ટર્બાઇન છે જે પાણી આવતું હોય છે
એ પાણીની અંદર શું હોતું તો કે સ્થિતિશક્તિનું ગતિશક્તિમાં રૂપાંતર થશે. એટલે કે એની પ્રેશર એનર્જીમાં કાંઈ વધારો થતો નથી. એટલે કે જે ગતિશક્તિ છે એમાંથી મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે, તો એને ઇમ્પલ્સ ટર્બાઇન કહેવાય. જ્યારે રિએક્શન ટર્બાઇનમાં શું છે તો કે જે પાણીની સ્થિતિશક્તિ છે એને આપણે ગતિશક્તિમાં અને પ્રેશર એનર્જીમાં બંનેમાં વધારો કરે છે, તો એને આપણે રિએક્શન ટર્બાઇન કહીશું. એટલે કે રિએક્શન ટર્બાઇનમાં જે પાણી ફરીને જે ટર્બાઇનને અથડાય છે ત્યારે એની અંદર પ્રેશર એનર્જી હશે અને ગતિશક્તિ હશે, બરાબર, બંને એનર્જી હશે. જ્યારે ઇમ્પલ્સ ટર્બાઇનમાં ફક્ત ગતિશક્તિ હશે, બરાબર, કાઇનેટિક એનર્જી. ઓકે, તો એનો મુખ્ય તફાવત છે એના આધારે. નીચે તમે લખી શકો. ઇમ્પલ્સ ટર્બાઇનનું એક્ઝામ્પલ છે પેટર્ન વ્હીલ ટર્બાઇન, અને રિએક્શન ટર્બાઇનનું એક્ઝામ્પલ છે કાપલાન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇન. નેક્સ્ટ જે તફાવત પૂછાય છે એ છે ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇનનું, જે 3 માર્ક્સ માટે પૂછાતો હોય છે વારંવાર. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ ફ્રાન્સિસ ટર્બાઇન. તો આ પ્રકારનું ટર્બાઇન છે એ રેડિયલ, ઇનવર્ટ તથા મિક્સ ફ્લો ટર્બાઇન છે. અને કાપલાન ટર્બાઇન છે આ ફક્ત એક્સિયલ ફ્લો ટર્બાઇન છે. તેમાં ફ્રાન્સિસ ટર્બાઇનમાં તેમાં 16 થી 24 જેટલી બ્લેડ્સ એટલે કે રનર્સ વેન આવેલી હોય છે, અને કાપલાન ટર્બાઇનમાં 3 થી 8 જેટલી રનર વેન્સ આવેલી હોય છે. તેમાં શાફ્ટ વર્ટિકલ અથવા હોરિઝોન્ટલ હોય છે, જ્યારે કાપલાનમાં શાફ્ટ ફક્ત વર્ટિકલ હોય છે. નેક્સ્ટ, તેમાં રનર વેન્સ એડજસ્ટેબલ હોતા નથી, જ્યારે કાપલાનમાં રનર વેન્સ છે એ એડજસ્ટેબલ હોય છે. ફ્રાન્સિસ ટર્બાઇન આ મીડિયમ હેડ ટર્બાઇન છે અને મીડિયમ ડિસ્ચાર્જ ઉપર કાર્ય કરે છે. કાપલાન ટર્બાઇન છે લો હેડ ટર્બાઇન છે અને હાઈ ડિસ્ચાર્જ ઉપર કાર્ય કરે છે. તેમાં સામાન્ય પ્રકારનું ગવર્નર વપરાય છે, અને કાપલાન ટર્બાઇનમાં હેવી પ્રકારનું ગવર્નર વાપરવામાં આવે છે. તો આ છે ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇનનો તફાવત, જે પણ જીટીયુની અંદર 3 અથવા 4 માર્ક્સમાં વારંવાર પૂછાતું હોય છે. એટલે કે 3 જે ટર્બાઇન આપણે જોઈ ગયા 3માંથી કોઈ પણ એક વિષયની શોર્ટ નોટ પૂછાશે, એકનો તફાવત પૂછાશે. આ ઉપરાંત એક થિયરી પૂછાશે જેની અંદર ટાઈપ્સ ઓફ ડ્રાફ્ટ ટ્યુબ અથવા તો ટર્બાઇનનું ક્લાસિફિકેશન અથવા તો એની એફિશિયન્સી વગર વિશે પૂછી શકશે. એટલે કે ટોટલ 3 અથવા 4 ક્વેશ્ચન છે એ ટર્બાઇનના પોર્શનની અંદરથી આવશે. શું? સૌપ્રથમ શોર્ટ નોટ આવશે, જેની અંદર પેટર્ન વ્હીલ ટર્બાઇન, કાપલાન ટર્બાઇન અને ફ્રાન્સિસ ટર્બાઇન 3માંથી એકની શોર્ટ નોટ, જેના 7 અથવા 4 માર્ક્સ હશે. સેકન્ડ, એક તફાવત પૂછાશે ફ્રાન્સિસ ટર્બાઇન અને કાપલાન ટર્બાઇનનો. આ ઉપરાંત એક ક્વેશ્ચન પૂછાય છે જેની અંદર ક્લાસિફિકેશન પૂછે છે, અથવા તો પાવરનું ઇક્વેશન છે, સ્પેસિફિક સ્પીડનું ઇક્વેશન છે, અથવા તો એની એપ્લિકેશન છે, એના વિશે માહિતી પૂછી શકે છે. તો આ રીતના ક્વેશ્ચન છે આ યુનિટની અંદરથી પૂછાતા હોય છે. ઓકે, તો હવે નેક્સ્ટ છે આ યુનિટની અંદર આપણે જે બાકી રહી ગયું છે અમુક જે ટર્મ છે એના વિશે આપણે ચર્ચા કરશું. જેમ કે ડ્રાફ્ટ ટ્યુબ શું છે, તેના પ્રકાર, અને પરફોર્મન્સ ઓફ પ્રાઇમ મૂવર્સ. એટલે કે જે આપણે ઇક્વેશન જોઈ ગયા અથવા તો ઇક્વેશન કીધેલા છે કે પાવર કઈ રીતે જનરેટ કરે છે, એફિશિયન્સીના ઇક્વેશન ક્યાં છે, અને એના સ્પેસિફિક ફીડના ઇક્વેશન, અને જે મુખ્ય અમુક ક્યારેક છે એ પાવર જનરેટ કરવા માટેના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, સ્પેસિફિક સ્પીડના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, વગેરે વિશે છે એ આપણે નેક્સ્ટ જે લેક્ચર હશે એની અંદર ચર્ચા કરીશું. ઓકે, તો ઓલમોસ્ટ આપણે અહીંયા છે એ થિયરીનો પોર્શન કમ્પ્લીટ થઈ ગયેલો છે આ યુનિટમાં, જેમાં આપણે સેન્ટ્રીફ્યુગલ પંપ, રેસિપ્રોકેટિંગ પંપ એના બેના વિશે ડિટેલ સિલેબસ, એના એક્ઝામ્પલ, અને જે ટર્બાઇન યુનિટની અંદર 3 ટર્બાઇનનો શોર્ટ નોટ, તેનો તફાવત, તેના મુખ્ય ઇક્વેશનો આપણે જોવાનું અને એના એક્ઝામ્પલ જોશું. એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે આ ચેપ્ટરને કમ્પ્લીટ કરી શકશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ટર્બાઇનના જે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ છે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.